આવી ગયો છે રસના પૈસા આપવાના જો. ઓહો હા, ખંભાળિયાની હસ્તી ભાઈ જયપાલસિંહ આવી ગયા છે. હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો બધા? તો ફરીથી સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. આજે અત્યારે બપોરના 3 વાગ્યા છે. તો આપણે અત્યારે જઈએ છીએ કિરમાણી ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર. અત્યારે એક બે ટીમ વચ્ચે મેચ રાખેલો છે, તો આપણે જઈએ છીએ મેચ રમવા માટે. જો ભાઈ, આ છે દેવ માણેક છે. આની છે ને આની દુકાન છે જનતા, અને અમને દડા સ્પોન્સર કરે છે ભાઈ. અમારામાંથી પૈસા લેતો જ નથી. બોલો. ના ભાઈ પૈસા લે છે, પણ વ્યાજબી લે છે. કોઈ મારી આ વાતને કોઈ સિરિયસ ના લેતા ને. આખી અહીંયા ખંભાળિયામાં પેટ્રોલ પંપમાં લાઈન લાગી ને એમ લાઈન લાગશે અહીંયા. એ તો ભાઈ અહીંયા બધા ખબર જ છે લગભગ. ઓલી સાઈડ થી હવે અહીંયા આવીને ના લે ને પૈસા ભાઈ આપશે. દેવાભાઈ રસના પૈસા આપવાના જો. આપી દઈશ ને ભાઈ? આપી દઈશ. કાંઈક દેખાડે છે આપણે. શું દેખાડો ભાઈ? ભાઈ રસના બિલનું આપણે આ ભાઈને કીધું છે. હવે જોઈએ આ શું વખત લઈ આવે છે આપણા ઉપર. ઓહો, આ તો બેલેન્સ ચેક કરાવે છે. ઓ ભાઈ, આમાં મારા થઈ જશે 1 ગ્લાસ થઈ જશે. આમાં 1 ગ્લાસ ના આપી દેજો. હજી એક વાર. હા ભાઈ, આ બધા દેવા જ ખાવડા બધાના ઘર કરી ગયો મગજમાં. ભાઈ આપણો રસ ભરાઈ ગયો છે. આમ છપા છપ રસ ભરાતો આવે છે. જોઈ લઈએ, આમ ઘટે જ નહીં કાંઈ. હા હા હા, શું રસ ભર્યો છે યાર. ઉનાળામાં પીવાની રસની મજા જ અલગ છે ભાઈ. ઉનાળામાં ચા અવોઇડ કરવાની ને રસ વધારે પીવાનો. ફૂલ મજા આવે. બાકાજી એક નંબર. એક જ આવે. આમાં વારી એક જ આવે. આવી ગયો છે. ઓહો હા, ખંભાળિયાની હસ્તી ભાઈ જયપાલસિંહ આવી ગયા છે. હાલો, આવી ગયા છે આપડા જયપાલસિંહ. કેટલા રન મારશો ભાઈ? ખમા તો આવી ગયા છે રવિભાઈ ગઢવી. આવી ગયા છે. મોજા બોજાની તૈયારી કર્યો ને. મેન ઇન બ્લેક. પોતે બ્લેક ને કઈના મોજા બ્લેક. બ્લેક બ્યુટી. આર્મી કલર જોવે. હાઈલો ગયો છક્કો. એક ટેકરો ચડવો પડે છે ને. તમારો છોકરો છે. ઉનાળે મેં જ રમે છે. રિજવાન ખબર છે ભાઈ માયા. દિવસ ભલે ખબર તને કહું.